ધોરણ 12 માં વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન એમાં સંચાલનની વિવિધ સપાટીઓ વિશે આપણે અભ્યાસ કર્યો. ઉચ્ચ સપાટી સંચાલન, મધ્યમ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. એમાં આજે આપણે હવે ઉચ્ચ સપાટી સંચાલન અને ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો વિશે અભ્યાસ કરવાનો છે. તો સંચાલનની ત્રણ સપાટી, ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને નિમ્ન સપાટી. તો એમાંથી જે ઉચ્ચ સપાટી છે તો એ ઉચ્ચ સપાટી સંચાલનમાં કેનો સમાવેશ થાય અને કેવા કેવા કાર્યો છે એમાં કરવાના હોય છે. તો એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી. જો ઉચ્ચ સપાટી સંચાલન એવું છે કે એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા કોની પાસે છે? કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય અથવા કોઈ પણ સંસ્થા હોય તો એનું સંચાલન કરવાની સમગ્ર સત્તા, સમગ્ર તાકાત કોના હાથમાં રહેલી છે? તો કે ઉચ્ચ સપાટી સંચાલનના હાથમાં હોય છે. ત્યાં કેનો સમાવેશ થાય? તો કે સંચાલક મંડળ હોય છે. પેલા કોનો છે વિદ્યાર્થી મિત્રો? સંચાલક મંડળ. પછી આવે છે મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એમડી આવે છે. પછી જનરલ મેનેજર હોય છે અને છેલ્લે સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો એમાં સમાવેશ કરવામાં આવે છે. આ ફૂલ ફોર્મ છે, ફૂલ ફોર્મમાં પણ પૂછાઈ શકે એક ગુણમાં. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એક ગુણમાં અથવા એમસીક્યુમાં પણ પૂછાઈ શકે. પછી એનું બીજું શું છે? તો કે ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય. એનું કાર્ય શું છે? ઉચ્ચ સપાટી સંચાલનનું કાર્ય શું છે? તો કે ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણયો છે એ કઈ સપાટીએ લેવામાં આવે છે? તો સંચાલનની ઉચ્ચ સપાટીએ લેવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય કે ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણયો કઈ સપાટીએ લેવામાં આવે છે? તો સંચાલનની ઉચ્ચ સપાટીએ છે એ નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે. ટોચની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી. જો ટોચની ઉપરની સપાટી અથવા તો સર્વોચ્ચ સપાટી, કેમ કે સર્વોચ્ચ સત્તા, સંપૂર્ણ સત્તા છે એ ઉચ્ચ સપાટીમાં રહેલી છે, ઉચ્ચ સપાટી સંચાલનમાં રહેલી છે. હવે એને આપણે કાર્યો વિશે જોવાનું છે. અહીંયા આપણે જોયું કે એનો સમાવેશ થાય છે એમાં. અને હવે કે ઉચ્ચ સપાટી સંચાલન છે, ઉચ્ચ સપાટી સંચાલનના કાર્ય. તો કે ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ કાર્ય નક્કી કરવું. કે ભાઈ આપણું જે ધંધાકીય એકમ છે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે ઉત્પાદન કરવું, એ નક્કી કરવું. અને ગૌણ કાર્ય કોઈ સમાજને લગતા કાર્ય હોય, કોઈ સંસ્થાને લગતા કાર્ય હોય, કોઈ કર્મચારીને લગતા કાર્ય હોય તો એ બધા એનો ગૌણ કાર્યમાં સમાવેશ કરી શકાય. એટલે ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ કાર્ય છે એ નક્કી કરવા. મુખ્ય કાર્ય છે તો ધંધાકીય એકમ છે તો ઉત્પાદન કરશે, વસ્તુ ઉત્પાદન કરી અને વેચાણ કરશે. એટલે મુખ્ય હેતુ એનો ઉત્પાદન કરી અને નફો કમાવો અને એના કોઈ પણ જે ગૌણ હેતુઓ છે એ નક્કી કરવા. ડિરેક્ટર ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. જો ડિરેક્ટરો છે અહીં આપણે જોયું ડિરેક્ટર, તો એ છે ને ધંધાકીય એકમના શું છે વિદ્યાર્થી મિત્રો? ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. કેનું કાર્ય કરે છે? એ ધંધાકીય એકમના ટ્રસ્ટી છે. એ ખાસ કરી અને પોતાના જે બિઝનેસ છે, પોતાનો જે વ્યવસાય છે, ધંધો છે એમાં ખાસ પોતે છે ધ્યાન આપે છે. એટલે ડિરેક્ટરો ધંધાકીય એકમના શું છે વિદ્યાર્થી મિત્રો? ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. પછી આગળના કાર્યોમાં છે ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી, સત્તા જવાબદારીની વહેંચણી કરવી. જો આગળનું કાર્ય છે કે ધંધાકીય એકમના મુખ્ય અને વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારી છે એના પદ ઉપર નિમણૂક કરવી અને એને સત્તા અને જવાબદારીની સોંપણી કરવી. કોઈ પણ વ્યક્તિ છે એને કોઈ કાર્ય સોંપવામાં આવે, કોઈ જવાબદારી સોંપવામાં આવે તો એને એ કાર્ય પૂરું કરવા માટે અમુક સત્તા પણ આપવી પડે કે જેથી કરી અને એને જે કંઈ કાર્ય આપેલું છે અથવા જે કંઈ કાર્ય એને સોંપેલું છે એ વ્યવસ્થિત પૂર્ણ કરી શકે. એટલે સત્તા જવાબદારીની વહેંચણી કરવી. કામ આપવામાં આવશે એટલે હારવાર એને સત્તા અને જવાબદારી આપવી પડે છે. પછી વિવિધ વિભાગના અંદાજપત્રને મંજૂર કરવા. વિવિધ વિભાગનો અંદાજપત્ર, ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, નાણાં વિભાગ હોય, કર્મચારી વિભાગ હોય, એને જે કંઈ અંદાજપત્રો તૈયાર કર્યા છે, જે કંઈ અંદાજપત્ર તૈયાર કરી ઉચ્ચ સપાટીને મોકલ્યા છે તો એને ચેક કરવાના છે
અને એ અંદાજપત્રને મંજૂર કરવાનું એનું કાર્ય રહેશે. પછી આગળ છે ધારાકીય જોગવાઈનું પાલન અને એકમ સાથે સંકળાયેલ વર્ગોના હિતોનું રક્ષણ કરવું. ધારાકીય જોગવાઈ, ધારો એટલે કાયદો, ધારો એટલે કાયદો. તો સરકારના જે વખતના જે કાયદાઓ છે, સમય અનુસાર જે ઉદ્યોગને લગતી નીતિઓ બદલે છે, જે નીતિ અને નિયમો બદલે છે, એનો ધારાકીય જોગવાઈનું શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? પાલન કરવાનું છે. સરકારના જે કાંઈ નીતિ નિયમો છે એનું શું કરવાનું રહેશે? ઔદ્યોગિક એકમે પાલન કરવાનું રહેશે. અને એકમ સાથે સંકળાયેલા વર્ગો, જેટલા કંઈ વર્ગો એના જે હિતો છે એનું રક્ષણ કરવું. કર્મચારી હોય, અન્ય કોઈ સંસ્થાઓની સાથે જોડાયેલી હોય છે, એ જે કોઈ વર્ગો છે એના હિતોનું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? રક્ષણ કરવાનું છે. કેમ કે કર્મચારી હોય ને તો આખો એનો વર્ગ ત્યાં કામ કરતો હોય છે, તો એનું છે એ ઔદ્યોગિક એકમે રક્ષણ કરવું જરૂરી છે. કેમ કે એ પણ એક આપણા ઔદ્યોગિક એકમનો હિસ્સો છે, ભાગ છે. એ હશે તો જ ઉદ્યોગ છે એ વ્યવસ્થિત કાર્ય છે એ કરી શકે છે. એટલે એકમ સાથે સંકળાયેલા વર્ગોના હિતોનું કરવાનું છે? રક્ષણ કરવું. પછી લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. જો વિદ્યાર્થી મિત્રો, આયોજન કેવું કરવાનું છે? લાંબા ગાળાનું આયોજન કરવાનું છે અને વ્યૂહાત્મક નિર્ણયો લેવા. કેમ કે આવનારો સમય કેવો છે કોઈને ખબર હોતી નથી. એટલે આયોજન કેવું કરવાનું છે? આયોજન છે એ લાંબા ગાળાનું આયોજન છે. જો કેવું છે આયોજન? લાંબા ગાળાનું આયોજન કરી અને વ્યૂહાત્મક નિર્ણયો લેવા. લાંબો ગાળો એટલે 1 વર્ષથી વધારાનો જે સમય હોય ને એને લાંબા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. 1 વર્ષથી ઓછો હોય સમયગાળો તો એને ટૂંકો સમયનો ગાળો કહેવામાં આવે છે. પરંતુ 1 વર્ષથી લઈ અને 1 વર્ષથી વધારેનો સમયગાળો હોય છે ને તો એને લાંબા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. એટલે 1 વર્ષ કરતાં વધારે એટલે લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. પછી સંચાલનને લગતી જટિલ સમસ્યાનો અભ્યાસ કરવો. કાનૂની જોગવાઈનો ઉકેલ લાવવો. તો સંચાલનને લગતી કોઈ પણ જટિલ સમસ્યા હોય કે ભાઈ સંચાલન કરવામાં કે કોઈ પ્રોબ્લેમ આવે છે, કોઈ ઇસ્યુ આવે છે, કોઈ જટિલ એવી સમસ્યા આવે છે, તો એ સમસ્યાનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈનો ઉકેલ લાવવો. કોઈ પણ સંચાલન લગતી કોઈ સમસ્યા હોય અને કોર્ટમાં જો એ કેસ થાય તો કાનૂની જોગવાઈઓ છે તો એનો ઉકેલ લેવા માટે ઉચ્ચ અધિકારીઓ છે અથવા ઉચ્ચ સપાટી સંચાલક જે મંડળ છે એ હંમેશા માટે પ્રયત્ન કરશે અને એ જે કાંઈ કાનૂની કાર્યવાહી છે એની જોગવાઈનો ઉકેલ લેવાનો પ્રયત્ન કરશે. ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓના ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓ, કોઈ પણ ધંધાકીય એકમ છે એની અલગ અલગ યોજનાઓ, કેટલું ઉત્પાદન કરવું, કેટલું વેચાણ કરવું, કેટલો સ્ટોક કરી રાખવો, આવનાર સમયમાં લોકોની જરૂરિયાત કેટલી છે એ પ્રમાણેનું આયોજન કરવું, કાચો માલ ક્યાંથી લઈ આવશું, જો વધારે મૂડીની આવશ્યકતા હોય તો વધારે મૂડી આપણે ક્યાંથી મેળવશું, એ બધી વસ્તુઓનું છે એ જુદી જુદી યોજનાઓ બનાવવી. પછી એ યોજનાઓનું ઘડતર કરવું. પછી જે એ યોજના બની ગઈ છે એનો એ યોજનાનું અમલીકરણ કરવું. ફક્ત ને ફક્ત યોજના બનાવી અને એને મૂકી દેવામાં આવશે તો એનો કોઈ જ ઉપયોગ થશે નહીં. એટલે યોજના બનાવી પછી એનું ઘડતર કરવું. ઘડતર થઈ જાય પછી એ યોજના છે એ અમલમાં લઈ આવવી. સરકાર છે દર 5 વર્ષે યોજના બનાવે છે, પરંતુ એ યોજના એનું ઘડતર કરીને મૂકી દેવામાં નથી આવતી, પરંતુ શું કરવામાં આવે છે? એ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. જો અમલીકરણ થશે તો જ એ યોજના છે એનો ફાયદો થશે. અને અમલીકરણ થઈ ગયા પછી એ યોજના છે એને દેખરેખ રાખવાનું કાર્ય કરવામાં આવે છે. એ યોજનાનું દેખરેખ રાખવી પડે. જો દેખરેખ રાખવામાં આવશે નહીં તો આયોજન મુજબ એ યોજનાનું અમલીકરણ કરી શકાશે નહીં. એટલે દેખરેખનું કાર્ય છે એ વિદ્યાર્થી મિત્રો મહત્વનું છે. પછી આગળ છે નફાની વહેંચણી કરવી. ડિવિડન્ડ, અનામત, નફાનું પુનરોકાણ ને લગતા કાર્યો કરવા. જો નફાની વહેંચણી કરવી, કંપની આખા વર્ષ દરમિયાન જે કંઈ નફો કમાય છે એ નફાની શું કરવાની? એને વહેંચણી કરવાની છે. તો વહેંચણી કઈ રીતે કરી શકાય? તો એના જે શેર હોલ્ડરો છે, જે કંપનીના શેર ધારકો છે, જેણે એ કંપનીના શેર ખરીદ્યા છે, એને શેર ઉપર ડિવિડન્ડ આપવામાં આવે, એટલે કે વધારાનું વ્યાજ તરીકે પૈસા ચૂકવવામાં આવે.
તો નફાની વહેંચણી થઈ ગઈ એટલે ડિવિડન્ડ. પછી બધા પૈસા છે તો બધું જે નાણું છે એ તમામે તમામ ડિવિડન્ડ તરીકે આપી શકાતું નથી. એમાંથી અમુક પૈસા છે એ અનામત તરીકે રાખવા પડે. અનામત ભંડોળ રાખવું પડે કે એવી કે આવશ્યકતા હોય, જરૂરિયાત હોય તો ત્યારે નાણાંનો ઉપયોગ કરી શકાય. ડિવિડન્ડ, અનામત, પછી નફાનું પુનઃ રોકાણ. કંપનીએ જે કંઈ આખા વર્ષ દરમિયાન અથવા એક નાણાકીય વર્ષ દરમિયાન જે કંઈ નફો થયો છે એ બધા જ પૈસા અથવા બધો જ નફો ડિવિડન્ડ તરીકે પણ આપી શકાય, બધો જ નફો અનામત તરીકે પણ રાખી શકાય. એમાંથી અમુક જે નફો છે એનું ધંધામાં છે ને પુનઃ રોકાણ કરવું પડે અને એ પુનઃ રોકાણને લગતા કાર્યો કરવા. જે નફો કમાણા છે ને એને ફરીથી અમુક પૈસા છે એના બિઝનેસને ગ્રો કરવા માટે, એના બિઝનેસનો વિકાસ કરવા માટે અમુક જે પૈસા છે, અમુક જે નાણું છે એનું રોકાણ છે ફરીથી પોતાના બિઝનેસમાં કરવું પડે. ઉત્પાદન વધારી શકે, નવી બિલ્ડિંગની ખરીદી કરી શકે, નવા યંત્રો મંગાવી શકે, વધારે લોકોને રોજગારી આપી શકે. આવા બધા કાર્યો છે એ પુનઃ રોકાણને લગતા કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. પછી વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલ તૈયાર કરી જરૂરી સૂચનાઓ કરવી. કોઈ પણ એક ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી, તળ સપાટી એમાં જે કંઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે એ પ્રવૃત્તિને લગતો અહેવાલ તૈયાર કરવાનો. આખા વર્ષ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિ કરી છે એનો અહેવાલ તૈયાર કરવાનો છે અને જો જરૂર જણાય તો ઉચ્ચ સપાટી સંચાલકો છે એને જરૂરી સૂચનાઓ આપે છે. એટલે આ એના કાર્યો હતા. 10 કાર્યો છે એ પરીક્ષામાં ખૂબ જ આયોગ્ય છે અને 3 માર્કમાં પૂછી શકાય. આ જે કાર્યો છે ને વિદ્યાર્થી મિત્રો એ 3 માર્કમાં પૂછી શકાય. 3 માર્કમાં 10 એના કાર્યો છે ખૂબ જ આયોગ્ય છે.